બનાવે? નવા ઘરનું બાવણું બનાવે. અને અડધા છે ને ઘરના છે ને બીજા બધા બદલાયા છે, એ બદલાવ્યા કરે. જો આ નવું કબૂતરું. આપણાનું સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. બધાને જય માતાજી અને ભાઈ જય મોગલમાં. ભાઈ છે ને આપણે 2 વાગે બ્લોગ ચાલુ કરી દીધો, સ્ટાર્ટ કરી દીધો છે. અત્યારે મોડો સવારમાં શૂટ નથી કર્યું, બપોર પછી શૂટ કર્યું છે. પહેલાં તો બધાને કેમ છો? બધા મજામાં જઈશું. તો ભાઈ આપણે બ્લોગ મોડો ચાલુ કર્યો છે બપોર પછી. અને ભાઈ મંતુભાઈ જો રમે છે, હાથી ઘોડે મંડાણા. શું કરશો એટલે? હે એ જવાન એનાથી નહીં માં કરે. હવે ફોન નથી આડ્યો આજ, એટલે હવે એનાથી રમવા મળ્યો. આગળ હું એમ કરતો હતો ને તે માથે આવાજની માથે જો બધાને માથે બેહાડે. જો આવી રીતે. હેલા શું કરશો? હા શું કરશો એલા? હે? અને ભાઈ મેડમ છે ને ચા બનાવે છે. અને શું કહેવાય કે ભાઈ મારા કારખાને જવાનું છે ને 2 વાગી ગયા છે. તે પડી સૂતો હતો. અને ભાઈ વાદળા ક્યાં છે? જો નવરંગ વાદળા થઈ ગયા છે મસ્ત મજાના. વરસાદ હવે 2-3 દીમાં થઈ જાય. કેમ લાગે તમારે બધાને? વરસાદ હોય તો બધા કમેન્ટ કરજો. અહીં અમારો વરસાદ છે નહીં. અને મેડમ છે ને ચા બનાવે છે. જો ભાઈ નાની એવી તપેલી મૂક્યો ચા. જો તમે બધા કેવી રીતનો ચા બનાવો કમેન્ટ કરજો. બધા હું મસાલો નાખો, બધા ચા હરખો જ બનાવતા હોય પણ મસાલો હું નાખો એમ એવું બધું છે ને મેડમ. જો હાલા જો મોરસ લઈ બધાને જય માતાજી, જય માં મોગલમાં. હું છે ને મોરસ લેવા ગઈ હતી. હા બધું હા ઘરમાં મૂકીને ત્યાં લેવા જાય. નાય ધોઈને બધા બ્લોગ ચાલુ કરી દીધો. હા થઈ ગયા છે. આજ સવારનો સ્ટાર્ટ નતો કર્યો કા. હા મેં કીધું પછી કરશું, બધા આવે ને ત્યારે. તો એ ચા બનાવે છે. અને ભાઈ આપણે છે ને બારી મુકાવેલી છે ને સેક્શન બારી. હમણાં કંઈ ફરી નથી. અહીંથી પવન કેવો મસ્ત આવે. વાદળા હોતે કેવા લાગે. જો વરસાદ આવી જાય 2-3 દીમાં એવું લાગે છે મને. જો ભાઈ હોતે અંદર વી હેલા તું શું લેવા આવ્યો? હે તો ભાઈ આ બહુ ગોલો છે. તમારે કોઈને જોતો હોય ને તો લઈ જઈજો. ઉતો નથી બપોર વસાડો જો આવડો કાંઈ નથી ઉતો. ઉતો જ નથી. બહુ ગોલીનો છે ને બહુ ગોલો. અને ભાઈ જેમ બને એમ અમારો વિડીયો બધા શેર કરજો અને સપોર્ટ આપજો થોડા ઘણો. કારણ કે આપણે છે ને વોચ ટાઈમ પૂરો થઈ જાય. હું તમને રોજ રિક્વેસ્ટ કરું છું અને મોટી રિક્વેસ્ટ કરી દઉં. જેમ બને એમ શેર કરો વિડીયોને. તમે ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરો કા મેડમ? હા, બધા પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વોચ ટાઈમ વધે તો શેર કરજો. એમાં વોચ ટાઈમ પૂરો થઈ જાય. કા? હા પછી છે ને આ વાસટ આવે ને એટલે આ બધું બાંધી દીધું. અહીંયા પવન બહુ આવે. કા બહુ પવન આવે. જો તો ફેમિલી કન્ટિન્યુ બ્લોકમાં રહીજો. ચા પાણી પી લે અને કન્ટિન્યુ બ્લોકમાં રહીજો. આજના બ્લોકમાં શું હશે જોવાનું તમને બધી જાણકારી મળી જાય. કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. કા હા, બધા કન્ટિન્યુ રહેજો. શું કામ કરવી કઈ ખબર નથી. તો ફેમિલી બપોરના ચા પાણી પીને છે ને આપણે મામાને ઘેર હતા. અત્યારે છે ને કાનભાઈને અમે રમતા હતા તે બેઠા હતા. કાનભાઈને જીવ ન રહ્યો. કબૂતરા ભૂખ્યા હતા તે કાનભાઈ છે ને ઉપડામાં શું લઈને વહી આવ્યા? કાનભાઈ સાઈન લઈને વહી આવ્યા ને એનો જીવ ન રહ્યો તે કબૂતરાને નાખવા મળ્યા. જો અને કબૂતરા બધા આવ્યા. જો સાઈન ખાવા. જો કેમ કે એ માછી છે એ ઘઉં સાફ કરે છે ત્યાં બધા કબૂતરા દોડી ન્યા જાય છે. કાનભાઈ ઉપડામાં સાઈન લઈને વહી આવ્યા ને જો મસ્ત સાઈન કરવા મળ્યા છે બધા કબૂતરા. આમાં ઘણા તો નવા છે, બધા નવા લાવ્યા ને અડધા બદલાવ્યા છે. અને અડધા છે ને ઘરના છે ને બીજા બધા બદલાવ્યા છે. એ બદલાવ્યા કરે. જો આ નવું કબૂતરું કેવું બે આમાં સોટીવાળા છે કબૂતરા ને જરિયો આવડો. આ નવું છે. શું બોલવું ચાલુ થાય નીચે મોજા ને ઉપર ટોપી એવા કબૂતરા હોય બધા. નોખા સણે છે બધા. અને રીતિબેન વાસણ ધોવે છે. રીતિબેનનું વાસણ ધોવાનો વારો આજ પડી જશે. કેમ કે ઓલા બા છે ને કામ કરતા હોય. બા છે ને આજે ક્યાં છે જાત્રા કરવા એટલે બગદાણા ને બગુડા ને બધા ક્યાં છે ને પવન છે ને આજ તો કંઈક બહુ બધા કબૂતરાના પાણી પીવાનું પાણી પીએ. જો ઓલું કબૂતરું નવું જાય બધા કબૂતરા નવા એવા. અડધા કબૂતરા અહીંયા છે.
અડધા અહીંયા અંદર ફરજામાં છે કેટલાક બસ્સા હોય, ઘણા દઈ દીધા ને ઘણા નવા ને કેવું બે ગયા. આ નવું ઘર બને, હજી નવું ઘર જો અહીં બને છે કબૂતર માટે. આવડો છે ને ઘર નવું બનાવવાનું છે. આ જો બાવણા મૂકે છે, એક બાવણું એ કરવાનું બાકી છે અને એક બાવણું થઈ ગયું. જો આપણે ખોલીને જોઈએ અંદર, હજી છું નથી અંદર, તો ખાલી બાવણા જ ફીટ થાય છે હજી તો. જો ખુલશે નહીં, ઊંધું આપણે ખુલ્લું નહીં એટલે જો અંદર હજી બધું ગોઠવવાનું બાકી છે. આ ફરતું ફરતું છે ને સુજલભાઈ નવું પતરું માર્યું છે અને આ બાવણું ફીટ કર્યું છે. કેવું બાવણું બનાવ્યું એને, આમ કરીને પાછું આમ કરે એટલે અહીંથી આવડું હશે ને આ એનો આગળ આ દેવાઈ જાય. જો અને આવું લેવા રાખીએ કેમ કે કબૂતરાની અંદર હવા અવર જવર રહે ને એટલે એવું પાટી આગળ મેળાશે. અને ફરતું ફરતું છે ને ક્યાંયથી પાણી ન જાય ને એટલે જો અહીંયા પતરું ફિટ કરી દીધું છે. આ પતરું આખું નવું જડી દીધું છે એટલે આ કબૂતરા માટે નવું ઘર બનાવવાની તૈયારી ચાલુ જ છે. એ હવે સાંજે આવશે તે પાછા બનાવશે. અત્યારે તો ભેંસ સરવા જાય. અત્યારે આજ તો વાદળા હતા બધા વીખી નાખ્યા ને પવન એટલો છે ને કેટલો લાગે પવન, બધું ઉડે છે. આંજા કબૂતરાને બેહવાનું આવું બનાવવું પડે. એક અહીં હતું વસાડા કાઢી નાખ્યું છે. કાનભાઈ આરામ કરવા બેસી ગયા બધા, સહી નથી કા કાનભાઈ? કાનભાઈને થોડી થોડી શરદી થઈ ગઈ ને તે થોડોક અવાજ એવો આવશે. અને અહીંયા હજી બધા હૂતા છે. વિજા મમ્મા ને મંત્રમભાઈ પણ સૂઈ ગયા છે. એ બપોરે હૂતો નહોતો. જો કબૂતરને સાયકલ આપવાનું મન શું લાગે, ઉડી ગયું, સાયકલ ઉપર બેઠું હતું. આમાં ઘણા કબૂતરા નવા લાવ્યા છે ને ઘણા જૂના છે. એક જૂસવા નવું છે તો ઉડી જાય છે, મારથી બીવે છે કેમ કે હું આવું નહીં ને પહેલી વાર આવી છે. કેવું મસ્ત કલર છે, પકડવા નથી દેતા આપણને. ઈંડા હોતી છે કબૂતરના. અહીંયાથી બધું કાઢી નાખે, ખાલી થોડાક જ રાખ્યા છે. બીજા બધા ઘર એના અંદર ફિટ કરી દીધા છે એટલે વરસાદ આવે તો વરસાદનું છે ને પાણી ન પડે, પલ્લે નહીં. તો અહીંયા ઘર સણીને બનાવ્યું, હાથે સણ્યું છે. અને અહીંયા ઘર પાછું બનાવ્યું છે અને નવું ઘર હજી બને છે. આ નવું ઘર બને છે તો મળીએ, કન્ટિન્યુ પડા રહેજો. મળીએ સાંજે સુરત આવે ત્યારે ઘરનું બાવણું બનાવશે તો આપણે મળશે. 6 વાગી જશે કારખાનેથી, એ વખતે ઘરે મામાના ઘરે ડાયરેક્ટ. અને ભાઈ ફોન હાથમાં લઈ લીધો છે ને સુજલભાઈ જો બાવણું બનાવે, નવા ઘરનું બાવણું બનાવે, નવા ઘરનું બાવણું બનાવે, નવા ઘરનું બાવણું બનાવે છે. આનું બાવણું બનાવે છે. જો અને કબૂતર તો ક્યાં બે ગયા બધા લાઈનમાં બેસી ગયા બધા ભાઈ. આ બાવણા 2 બનાવ્યા, આ એક એક બાકી હતું અને એક બાકી તો આ 2 બનાવ્યા. જો કેવું મસ્ત ને બનાવ્યું. હજી માળા બનાવવાનું બાકી હો ઘર. માળા બનાવવાનું બાકી છે, એટલે અંદર ઓલો બધું પાટી અને એવું ગોઠવીને બેઠી ગોઠવવાની. એવું છે એમ. જો અહીં એક બનાવી છે આવડું બાવણું. તમે સ્વિચ ચાલુ કરી દીધું અને આ કબૂતરને પાણી પીવાનું છે. અને આ મેળો હતો પહેલાં, ત્યાં કબૂતર હતા પણ ઉડી ગયું ને વાવાઝોડાનું. અને ઓલા આપણે 2 કબૂતર બધા. અને ભાઈ જો તમને વિડીયો સારો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા જજો. કાં શું કહેવાનું? લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. હા એમ અજલભાઈ બનાવે છે ને મેડમ. વિડીયોનો એન્ડ આવી ગયો છે. તો બધા તમને ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મગર, બાય બાય.